જેવા આપણે વનમાં પ્રવેશ કરીએ તાળ વનમાં, એટલે ઓલો જે ધેનુકાસુર છે ને ખાવા દેતો નથી. ભાગવત જે એવું કહે છે કે આ ધેનુકાસુર જે છે ને એ પ્રહલાદના વંશનો હતો. અને ભગવાને કાલે શું કીધું તું પ્રહલાદજીને? આજ પછી હું તારા વંશમાં કોઈને મારીશ નહીં. કીધું તું ભગવાને તારા વંશમાં હું કોઈને નહીં મારીશ. એટલે બલરામને કીધું. અને બલરામજીએ આ ધેનુકાસુરને એક હાથથી પકડી ગોળ 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 ફેરવું અને પછાડ્યું અને મરાયું છે. ધેનુકાસુરનો વધ થયો છે. અને ઘરે આવ્યા છે ગોપ બાળકો, ગોવાળિયાઓ બધા, બલરામજી, કૃષ્ણજી બધા આવ્યા છે. હવે દરરોજ કેવું થતું, દરરોજ ઘરે આવે એટલે કૃષ્ણના પરાક્રમની વાતો માં યશોદાને કરે. આજે લાલાએ આમ કર્યું, આજે લાલાએ આમ કર્યું. ભગવાને વિચાર્યું કે કાલે મારે કાલીય દમન કરવું છે ને આ બલરામજી ભેગા હશે તો નહીં થાય, કેમ કે શેષ નારાયણનો અવતાર છે ને. અને જ્યારે બધા ગોપ બાળકોએ કીધું કે માં આજે બલરામે ધેનુકાસુરને માર્યો, ત્યારે ભગવાન કૃષ્ણ દાંત કાઢીને કહેવા માંડ્યા, માં એને કાંઈ ધેનુકાસુરને માર્યો નથી, એક ગધેડાને માર્યો. ભગવાનની સામે બલરામ રીસાણા કે તું કરે લીલા ને અમે ગધેડા મારી, આવું થોડું ચાલે લાલા. બોલ્યા છે અમે મારીએ, તું બગલાને મારે એટલે બકાસુરનો વધ કર્યો, તૃણાવતને મારે એટલે તૃણાવતનો વધ કર્યો, અને અમે ધેનુકાસુરને મારીએ એટલે ગધેડાને માર્યું. જા તારી હારે મારે કાલથી ગાય ચારવા નથી. ભગવાન ઈચ્છતા હતા કે કાલે કૃષ્ણ ઈચ્છતા હતા કે બલરામ ના આવે. અને સુખદેવજી મહારાજ કહે છે, રાજન વિલોક્ય દૂષિતા કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણાહિના વિભુઃ તસ્યા વિસુચ્છિન્નઃ સર્પતમુત્વાસય. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, આ યમુના નદીમાં એક મહાવિષધર કાલિય નાગ રહે છે. અને આખા યમુનાજીના જળને વિષયુક્ત કરી નાખ્યું છે. ગાયો પાણી પીએ, વાછરડા પાણી પીએ તો મરી જાય છે. કોઈ એ જળનો ઉપયોગ કરી શકતા નથી. અને એ દિવસે ગાયો વાછરડાને ખૂબ તરસ લાગી છે. અને ભાગવતજી એવું કહે છે કે ગાયો અને વાછરડાઓએ એ જલ પીધું યમુનાજીનું અને મૃતપ્રાય થયા છે. પણ આ તો ભગવાન કૃષ્ણ છે, અમીમય દ્રષ્ટિ ફેરવીને બધાને સજીવન કરી દીધા. જો સાગર મંથન થતું હોય, એમાંથી વિષની જ્વાળાઓ નીકળતી હોય, અને એમાં જો દૈત્યો મૃતપ્રાય થતા હોય, અને અમીમય દ્રષ્ટિ ફેરવે ને બધા સજીવન થાય, સાજા થઈ જાય, તો આ તો ભગવાનને વાલા છે. ગોવાળિયાઓ તો કેટલા વાલા છે, વાછરડાઓ, ગાય કેટલા વાલા છે. અમીમય દ્રષ્ટિ ફેરવી અને સજીવન થયા છે. ભગવાને વિચાર્યું કે આજે ગેડી દડાની એક રમત કરીએ અને આ કાલી નાગને નાથવો છે. આ કાલી નાગને નાથવો છે અને ભગવાને ગેડી દડાની એક રમત નક્કી કરી. એમાં વાત એવી રાખી કે આ દડો
જેનાથી યમુનાજીમાં પડી જાય એ લેવા જાય. અને રમવા લાગ્યા ભગવાન, રમવા લાગ્યા. અને આ કૃષ્ણની લીલા છે. બસ રમતા રમતા આ જે દડો છે, ગેડી દડાની રમત છે, એ યમુનાજીમાં ગયા. અને બધા ના પાડે છે, લાલા આપણે જવું નથી. એમાં ઓલો નાગ રહે છે, આપણે જવું નથી. અને ભગવાને સીધું જ કદમના ઝાડ ઉપરથી સીધી જ ડૂબકી મારી છે. સીધી ડૂબકી મારી કદમના ઝાડ. અને આજે એ કદમનું ઝાડ છે હો. યમુનાજીના કિનારે જે વૃક્ષ કદમના ઝાડ ઉપરથી ભગવાને ડૂબકી મારી હતી, યમુનાજીમાં એ ઝાડ આજે પણ છે.